ઓરિજિનલ નાખી દો ને. આપણે જઈએ છીએ પ્રદ્યુમન પાર્કમાં, ઓરિજિનલ ના પ્રાણી સંગ્રહાલય. બરોબર, એક નાખી દો ને એટલે કામ પતી જાય. ઓકે ઓકે. પાર્કમાં મિત્રો સાથે. પ્રદ્યુમન પાર્ક. હા, આવો એકવાર ફરવા, મજા આવશે. અમારે કાતરિયા ભાઈ. હાલો મિત્રો, આજે અમે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ રહ્યા છીએ અને તમને પ્રદ્યુમન પાર્કનો નજારો બતાવીએ છીએ કે ખરેખર પ્રદ્યુમન પાર્કમાં જે જોવા જેવી વસ્તુ છે ને એ તમને અમે આગળના વિડીયોમાં બતાવીશું. ચાલો તો આપણે પ્રદ્યુમન પાર્કમાં પહોંચી ગયા અંદર. મિત્ર, આ છે પ્રદ્યુમન પાર્કનો નકશો જે તમે જોઈ શકો છો. અને આ પ્રદ્યુમન પાર્કની મુલાકાત આજે અમે દીપકભાઈ, અરવિંદભાઈ અને હું કાતરિયા અમે મુલાકાત લેવા આવ્યા છીએ. અને આજે તમે પ્રદ્યુમન પાર્કની અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ એ હવે અંદર બતાવશું. પણ ખાસ કરીને તમે જોઈ લો આ નકશો. પહેલાં આપણે બસમાં આપણે જઈ શકીએ. ગાર્ડનમાં ફરવું હોય તો બસમાં તમે જઈ શકો છો, ઇલેક્ટ્રિક બસમાં. એ આપણે તો ગામમાં ને ગામડામાં જંગલમાં તો જોતા જ હોઈએ, પણ આજે પ્રદ્યુમન પાર્કમાં છે ને એકલું થોડુંક મૂંઝાઈ ગયું છે, કારણ કે એક જ છે ને એટલા માટે. જો એના સાથી મિત્રો જરાક હોત ને તો એ આનંદમાં હોત. પણ ચાલો અમે આગળ બતાવશું તમને બીજા અનેક વાંદરા અને તમામ પ્રાણીઓ સાથે પક્ષીઓ. અને મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ચારે બાજુ જે જંગલનો નજારો છે, ખૂબ સરસ મજાનું છે. અને આજે અમે જે વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, તમામ વસ્તુ દેખાડવાના છે તમને પ્રદ્યુમન પાર્કમાં. અને તમે આગળ જંગલ જોઈ શકો છો કે ચારે બાજુ વિશાળ છે. જોડ્યા રહો અમારી સાથે. તમને અહીંયા જંગલ જેવું જ જોવા મળશે બધે. જોઈ જાઓ મિત્રો, ખૂબસૂરત નજારો છે. અહીંયા એકવાર ફરવા આવો, મજા આવ્યા રાખશે. હા, જંગલ જેવું જ હવામાન તમને જોવા મળશે અહીંયા. એકદમ ઠંડુ શીતળ વાતાવરણ છે. હા, એકવાર આવો, મુલાકાત લો જરૂરથી. ઓકે. વરુ તમે જોઈ શકો છો મિત્રો, ગોળ ગોળ આટા ફીરી રહ્યું છે. શું કહો કાતરિયા ભાઈ? વાત સાચી છે દીપકભાઈ. વરુને તો અમે તમને બતાવશે, પણ આગળ નેક્સ્ટ અમે તમને ઘણું બધું બતાવવાના છીએ. અહીંયા તમને બેસવાની વ્યવસ્થા પણ મળી જાય છે. અહીંયા તમને બેસવાની વ્યવસ્થા મળી જાય છે, સાથે સાથે ફરવાની, સાથે સાથે ગાડી જે ઇલેક્ટ્રોનિક છે, જે ચાલી ન શકતા હોય એની માટે કુદરતી હવામાન, સરસ મજાનું અને શુદ્ધ વાતાવરણ છે જે તમારે ઓક્સિજન લેવા માટે જે ભાડદોડ જિંદગીમાંથી તમે છે ને નીકળી અને અહીંયા આવો તો તમને ખ્યાલ આવે કે ખરેખર શાંતિ વસ્તુ શું છે એમ. ચાલો તો માછલી ઘર છે. ચાલો તો આપણે અંદર જઈને નરી આંખે જોઈએ. મિત્રો, ઘનઘોર જંગલ જે તમે જોઈ રહ્યા છો, ચારે બાજુ હરિયાળી અને હરિયાળી અને હરિયાળી, એની સિવાય તમને કાંઈ ન દેખાય. તો આવો પ્રદ્યુમન પાર્કની મુલાકાત લ્યો અને આ નજારાનો આનંદ લ્યો સહપરિવાર સાથે. તમને પક્ષીઓનો અવાજ પણ સાંભળવા મળશે. આ બાજુ પક્ષીઓ, મોર પણ તમને જોવા મળશે, જોઈ શકો છો તમે. તો જો મિત્રો, ખાલી વિડીયો જોતા નહીં પણ સહપરિવાર સાથે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લેતા ભૂલતા નહીં. ખાસ ધ્યાન રહે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ, તમને અવાજની ગર્જના પણ સાંભળવા મળશે મિત્રો અહીંયા. જો ગર્જના કેવી કરે છે તે જોઈ શકો છો તમે. સામે તમે જોઈ રહ્યા છો એશિયાઈ સિંહ, જે આપણા ભારતનું અને આપણા એશિયા 54 દેશનું
અને એમ ખાસ કરીને આપણા ભારતનું ને એમાં ખાસ કરીને આપણા ગાંડી ગીરનું ગૌરવ છે એવું તમે આજ સિંહ જોઈ રહ્યા છો સામે. અને ફક્ત આપણા ભારત સિવાય અત્યારે ક્યાંય તમને જોવા નહીં મળે. અને ખાસ કરીને જંગલમાં પણ તમે જોઈ શકો. અને જંગલમાં ન જવું હોય તો પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈને તમે આ સિંહને નિહાળી શકો છો. કોને બચ્ચું કદી અગર તો બચ્ચું બોલ્યું જોઈ શકો છો મિત્રો કેવી ગર્જના તમે કરે. જે ગર્જના કરે છે અને એમને કેવું હૂકે છે. જો કે ગાંડીગીરમાં તો એમ જ કહે કે જ્યારે સિંહ આવી રીતના હૂકતો હોય ને ત્યારે એમ કહે કે જો હૂકે ત્યારે ચાલે બાજુ જંગલમાં સન્નાટો મચી જાય. તો તમે એમને જોઈ શકો છો. સિંહણ છે દીપુ. સિંહણ છે, સિંહ અંદર છે. મિત્રો જોઈ રહ્યા છે બધા સિંહને. મિત્રો અહીંયા તમને ટાઈગર જોવા મળશે, આરામમાં છે. તમે જોઈ રહ્યા છો મિત્રો ટાઈગર સામે આરામ ફરમાવી રહ્યા છો. નાના નાના બાળકો ટાઈગરને નિહાળે છે. જરાક દીપકભાઈ એની ઉપર કેમેરો ફોકસ કરો. જો બાળકો સાથે એના પરિવાર સાથે આ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ અને આનંદ માણી રહ્યા છે. આપ તમે જોઈ રહ્યા છો. જળ બિલાડી છે. અહીંયા તમને ગોલ્ડન શું છે? શિયાળ કેવો આપણે શુદ્ધ ગુજરાતીમાં શિયાળ તમને જોવા મળશે અહીંયા. શિયાળ પણ જોવા મળશે. આરામમાં છે. તમને માકડું જોવા મળશે. ભાગ પૂરો થાય છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો મિત્રો ખાસ ભૂલતા જ નહીં. હવે